ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે યહૂદાનો દ્રોહ એ વિશે વચન જોવા માંગીએ છીએ, જે લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 3 થી 6 વચન છે, સાથે માર્ક 14 10 થી 11 અને માથી 26 14 થી 16માં આપણે યહૂદા વિશે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હતા શિષ્ય, એના વિશે જોવા મળે છે. શું મિત્રો, અત્યાર સુધી તમને સૌથી મોટો આઘાત તમારા જીવનમાં કોણે આપ્યો છે? શું કોઈ અજાણ્યા દુશ્મન કે તમારા કોઈ અંગત મિત્રએ? દુશ્મન જ્યારે હુમલો કરે ત્યારે આપણને ખબર હોય છે, પણ જ્યારે કોઈ આપણી સાથે બેસીને રોટલી ખાય, આપણી સાથે બેસીને જમે, આપણી સાથે પ્રાર્થના કરે અને એ જ વ્યક્તિ આપણી પર હાથ ઉગામે તો આપણને કેવું લાગે? ત્યારે જે પીડા થાય છે એ અસહ્ય હોય છે, જેનું વર્ણન થાય નહીં. આપણે તૂટી જઈએ, નિરાશ થઈ જઈએ. અને આજે પણ આપણે એક એવા માણસ વિશે જોવાના છીએ કે જે સ્વર્ગના દરવાજા પાસે આવીને ઊભો હતો, તેમ છતાંય તે અંદર પ્રવેશી શક્યો નહીં. તો ચાલો આપણે જોઈએ કે એ યહૂદા ઇસ્કારિયોતની જિંદગીમાં શું બન્યું અને આપણને એમાંથી શું શીખવા મળે છે. મિત્રો, દુઃખ સહન સપ્તાહમાં બુધવારે ઘણી વખત એ દ્રોહનો દિવસ એ રીતે અથવા તિરસ્કારના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે મુખ્ય બનાવ જે બન્યા એમાં યહૂદા ઇસ્કારિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દ્રોહ કર્યો અને તેને પકડવાનું નક્કી કર્યું. મિત્રો, બુધવારે થયેલા કેટલાક મુખ્ય બનાવો હું તમને કહેવા માંગુ છું. જેમાંનું પહેલું છે યહૂદી ધર્મગુરુઓની અથવા આગેવાનોની યોજના. તો યહૂદી મહાયાજક અને ધાર્મિક નેતાઓ, એટલે કે આગેવાનો, જેમાં મુખ્ય જે મહાયાજક કહેવાય એ કાયાફાસ પણ હતા, પહેલેથી જ ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા. તેમનો મુખ્ય ભય એ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની લોકપ્રિયતા એ વધતી જતી હતી અને એ એમને ગમતું નહોતું, જે માર્ક 14મો અધ્યાય 1 થી 2 વચન આપણને જોવા મળે છે કે દગાથી પકડીને મારી નાખો એ માટે એની શોધ કરી રહ્યા હતા. બીજું હતું યહૂદાનો દ્રોહ. આ જે વ્યક્તિ હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 12 શિષ્યોને પસંદ કર્યા હતા, તેમાંનો આ યહૂદા ઇસ્કારિયોત, જે ગુપ્ત રીતે યાજકો સાથે મળી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે એમના હાથમાં સોંપવો એનું કાવતરું કરે છે. માથી 26:48 થી 49માં આપણને જોવા મળે છે અને એ કહે છે કે હું પર્સ સ્વાધીન કરીશ, એની એવી નિશાની હશે કે હું જેને ચુંબન કરું તેને તમે પકડી લેજો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભેટે છે અને ચુંબન કરે છે. મિત્રો, ચુંબન એ પ્રેમનું પ્રતીક છે, પરંતુ આ યહૂદાના ચુંબનથી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘણી તકલીફ પહોંચી હતી. ત્રીજો જે બનાવ હતો એ 30 ચાંદીના સિક્કા, એ ત્રીજો બાબત આપણને જોવા મળે છે. યાજકોને ખુશ કરવા માટે કે છે યહૂદાને 30 ચાંદીના સિક્કા આપવાનું નક્કી કર્યું અને આ રીતે યહૂદાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવા માટેનો જાણે કે સોદો કર્યો. યહૂદાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક ગુલામની જેમ વેચી દીધા. યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચે એમ તો નહીં, પરંતુ એ 30 ચાંદીના સિક્કામાં કે એમાં એ પોતે વેચાઈ ગયો, કારણ કે એ પ્રભુની યોજના હતી. અને માથી 26:14 થી 15માં આપણે જોઈએ છે કે તમે શું આપવાને રાજી છો, અને 30 રૂપિયા કહે છે ત્યાં તોડી આપ્યા. અને આ ત્રીજી બાબત. ચોથી બાબત આપણને જે અહીંયા જોવા મળે છે કે યોગ્ય સમયની એ લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યાર પછી કે યહૂદા યોગ્ય સમય શોધવા લાગ્યો કે જેથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવી જગ્યાએ પકડાવી શકે કે જ્યાં ભીડ ના હોય અને સિપાઈઓ તેને સરળતાથી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડી શકે. એ વાત આપણે માર્ક 14:1 થી 2 વચનોમાં જોવા મળે છે. મિત્રો, આનો આત્મિક અર્થ શું? તો આ ઘટના એ આ માણસના લોભ અને વિશ્વાસઘાતનું
એ ઉદાહરણ આપવામાં આપણને આવ્યું છે. સાથે સાથે ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે આ બધું તો એ ઈશ્વરની યોજના મુજબ થયું હતું, જે અંતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન અને માનવજાતના ઉદ્ધાર તરફ દોરી ગયું. મિત્રો, આ સપ્તાહમાં બુધવારનો દિવસ ઘણીવાર શાંત લાગે છે, એટલે કે બેથાનિયામાં આરામના દિવસ તરીકે પણ આપણે એને જોઈ શકીએ છીએ. સુવાર્તામાં તમે જુઓ તો આ દિવસ મોટા કોઈ જાહેર ચમત્કારો કે ભીડના પ્રસંગો આપણને જોવા મળતા નથી, પરંતુ આ દિવસમાં એક અત્યંત ગંભીર અને હૃદયસ્પર્શી ઘટના બને છે. દ્રોહ અને કાવતરું થાય છે. આ દિવસ એક એવો નિર્ણય લેવાનો અથવા લેવાયો કે જેના કારણે ઇતિહાસ બદલાઈ ગયો, અને આ નિર્ણય એ યહૂદા ઇસ્કારિયોતનો હતો. આવો મિત્રો, એના જીવનમાંથી આપણે જોઈએ તો પહેલી વસ્તુ આપણને યહૂદામાંથી જોવા મળે છે કે એ બહારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો, પણ અંદરથી એ સંઘર્ષ અનુભવી રહ્યો હતો. ત્રીજી કલમ કહે છે એ પ્રમાણે કે યહૂદા ઇસ્કારિયોત કહેવાયો હતો, જે 12માંનો એક હતો. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક રહેનારો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે લગભગ 3 કે 3.5 વર્ષ ચાલ્યો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશા એટલે કે ઉપદેશ, સારામાં સારું શિક્ષણ સાંભળ્યું. આંખોની સામે ચમત્કાર જોયા કે જે આંધળા હતા એ દેખતા થયા, જે બોલી શકતા નતા એ બોલતા થયા, જે સાંભળતા નતા એ સાંભળતા થયા, જે ચાલી શકતા નતા એ ચાલતા થયા. ભૂતોને કાઢ્યા, ઇવન મરેલાને પણ એમણે સાજા કર્યા. ઘણા બધા ચમત્કારો જોયા હતા, અને લોકો કેવી રીતે એમનું જીવન બદલાઈ રહ્યું હતું એ પણ એમણે જોયું હતું. તેમ છતાંય એમની અંદર કંઈ ખોટું ચાલી રહ્યું હતું. અને બાઇબલ જણાવે છે કે તે પોતાની પાસે પૈસાની થેલી એ રાખતો હતો, અને તેમાંથી મોટે ભાગે એ લઈ લેતો હતો. અને એમ ધીમે ધીમે અંદરથી એનામાં એ લોભ ઉત્પન્ન થયો. આપણે યોહાનની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 1-6 વચન વાંચીએ છીએ, ત્યાં એ મરિયમની વાત આવે છે. અને એ શું કરે છે? એ એની પાસે જે અત્તરની શીશી હોય છે એ પ્રભુના પગમાં નાખે છે, અને ચોટલાથી પોતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પગ ધોઈ રહ્યા છે. ત્યારે યહૂદાને લાગે છે કે આ 30 દિનારનું જે અત્તર છે એને ખોટી રીતે વેસ્ટ કરવામાં આવ્યું. શા માટે કે છે એ નાણાં ગરીબોને આપવામાં આવે નહીં, અથવા એમને મદદ કરવામાં આવે નહીં, પરંતુ એનો ઉદ્દેશ એ ખોટો હતો. જો 300 દિનાર એ એની પોતાની થેલીમાં આવે તો એમાંથી એ પૈસા ચોરી લે. એટલે બહારથી શિષ્ય હતો, પરંતુ અંદરથી કે છે એ હૃદય બદલાયેલું અલગ રીતેનું હતું. એટલે કે ધોળેલી કબર જેવા એ યહૂદા ઇસ્કારિયોત હતા. અને આપણને એક ગંભીર પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે કે શું શક્ય છે કે આપણે પોતે પણ પ્રભુની સેવા કરતા હોઈએ, દાન આપતા હોય, ને ઘણી બધી રીતે આપણે મંડળીની સેવામાં હોઈએ, પણ અંદરથી આપણે પાપમાં જીવન જીવતા હોય, બેવડું જીવન જીવતા હોય. આપણને પ્રશ્ન થાય કે આપણી આધ્યાત્મિક પરિસ્થિતિ આજે કેવી છે? માથી 7:21-23 પ્રમાણે પ્રભુ એમ કે હું તમને ઓળખતો નથી, તમે મારાથી દૂર જાઓ. ગમે એટલી સારી સેવા, દાન, ઘણું બધું કર્યું હશે, પણ જો હૃદય બદલાયું નહીં હોય તો પ્રભુ કહે છે હું તમને ઓળખતો નથી. એ બધું એ કાણી કોથળીમાં નાખવા જેવી સેવા બની જશે, જેમાં યહૂદા ઇસ્કારિયોતની હતી. બીજું તેમના વિશે જોવા મળે છે તો કે છે એમણે લોભનો નિર્ણય કર્યો. બુધવારે કે છે મુખ્ય યાજકો પાસે જાય છે, અને માથી 26:15 પ્રમાણે કે હું ઈસુને સ્વાધીન કરું તો તમે મને શું આપવાને રાજી છો? અને 15મી કલમ પ્રમાણે 30 ચાંદીના સિક્કા આપ્યા. મિત્રો, બહુ નાની કિંમતમાં પોતાના ગુરુને કે છે વેચી દીધા, એટલે કે પોતે એ વેચાઈ ગયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, એમનું શિક્ષણ, એમની કાળજી, ચમત્કારો, આ બધું જાણે કે એ 30 ચાંદીના સિક્કામાં કરતા એ સસ્તું એને લાગ્યું. મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં પણ એવું બને
કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં એ વસ્તુ, વ્યક્તિ અથવા સ્થળ વધારે મહત્વની લાગે અથવા ચડિયાતી લાગે. અને લોભ માણસને અંધ બનાવી દેશે. અને એ જ લોભનું પરિણામ આપણે આદમ હવામાં પણ જોઈએ છે, લોતમાં જોઈએ છે, આખાનમાં જોઈએ છે અને દાઉદમાં જોઈએ છે. ઘણા બધાએ કોઈ વ્યક્તિનો કર્યો, કોઈ વસ્તુનો કર્યો, અને એના પરિણામે એમના જીવનમાં ગંભીર પરિણામો આવ્યા. મિત્રો, લોભ માણસને એવા નિર્ણય કરવાને માટે દોરે છે કે જેથી એ જીવનભર પસ્તાવો કરવો પડે. મિત્રો, આજે આપણને કઈ વસ્તુ, હોદ્દો અથવા વ્યક્તિનો લોભ છે જે છે તો આપણે મૂકી દેવાની જરૂર છે. જો નથી મૂકતા તો ત્રીજી વસ્તુ અહીંયા જોવા મળે છે કે એણે શેતાનને સ્થાન આપ્યું. વચન કહે છે કે શેતાન યહૂદામાં પ્રવેશ કર્યો. લૂક 22:3 આપણને એ વસ્તુ જોવા મળે છે. આ એકાએક ના બન્યું મિત્રો, એક જ દિવસમાં બન્યું નથી, પણ આ એક પ્રક્રિયા છે. પહેલા કે છે લોભ આવ્યો, પછી કે છે અસંતોષ એનામાં પેદા થયો, અને એણે ગુપ્તમાં પાપ કર્યું, અને અંતે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ દ્રોહ કરવાને માટે દોરી ગયું. ઘણી વખત આપણે વસ્તુ જોઈએ, પછી એમ થાય કે આ મારી પાસે હોય તો કેવું સારું, અને તક મળે ત્યારે આપણે એને લઈ લઈએ છીએ. એટલે ચોરી તરત કરી એવું નથી, પણ એ પહેલેથી એ વસ્તુ આપણી પાસે હોય એ જોઈને વિચાર આવે છે, અને વિચાર ની જ્યારે તક મળે ત્યારે આપણે એને અમલમાં મૂકીએ છીએ અને આપણે ચોરી કરીએ છીએ. માટે આપણી દ્રષ્ટિને પ્રભુ તરફ રાખીએ, ઈશ્વરીય વાના તરફ, રાજ્ય તરફ રાખીએ, એ બહુ જરૂરનું છે. કારણ કે આપણને એમ લાગે આ તો નાની વસ્તુ છે, પણ એ નાની વસ્તુની જ્યારે આપણે અવગણના કરીએ છીએ તે વિશાળ સ્વરૂપ લે છે, અને પરિણામે આપણે પાપ કરી બેસીએ છીએ. એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આપણને લાગે આ નાનું છે. પાપ નાનું કે મોટું હોતું નથી. પાપ એ પાપ છે. અને માટે જ ગીતોના ગીત 2 અધ્યાયના 15મું વચન કે છે, આ જે નાના શિયાળવા દ્રાક્ષવાળીઓને ભેલાળે છે તેઓની અમારી ખાતર પકડો, કેમ કે અમારી દ્રાક્ષવાળીઓ ફૂલોથી ખીલી રહી છે. મિત્રો, નાના શિયાળવા કે શું કરશે, પણ કે છે આખા દ્રાક્ષ વેલાને ભેલાળે છે. એટલે કે નાનો વિચાર, એક નાની દ્રષ્ટિ એ મારા તમારા આધ્યાત્મિક જીવનને એ ભેલાડી નાખે છે. માટે આપણી દ્રષ્ટિને એ પ્રભુના વચન તરફ, પ્રભુના મુખ શોધવા તરફ રાખીએ, કે જેથી એ નાની વસ્તુ જોવાથી એ વિચાર આવીને આપણે મોટું પાપનું સ્વરૂપ ધારણ ના કરે. ચોથું જે જોવા મળે છે આપણને યહૂદાના જીવનમાંથી, કે નજીક હોવા છતાંય એ દૂર હતો અથવા ખોવાઈ ગયો. માથી 15:8-9 લખ્યું છે એ પ્રમાણે કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે, અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે. આપણે ચર્ચમાં, સંગતોમાં સારી રીતે ગાઈ શકતા હોય, બહુ સારું કરી રહ્યા હોય, પણ શક્ય છે આપણી એ ભક્તિ ખોટી હોય, કારણ કે આપણું મન, આપણું હૃદય એ પ્રભુથી દૂર હોય છે, જેમાં યહૂદા ઇસ્કારિયોતનું હતું. યહૂદા તો કહે છે પ્રભુ ઈસુના સૌથી નજીકના લોકોમાંનો એક હતો, એટલે કે શિષ્ય, તેમ છતાંય એ ખોવાઈ ગયો. માથી 27:3-5 જોઈએ છે કે એને પસ્તાવો થાય છે. એ 30 રૂપિયા લઈને પાછો કે છે મુખ્ય યાજકોને, વડીલોની પાસે આવે છે, અને એને એવું ભાન પણ થાય છે કે મેં પાપ કર્યું છે, પરંતુ એ પસ્તાવો ખરા હૃદયથી અને પ્રભુની પાસે આવવું જોઈએ, એની જગ્યાએ એ ગળે ફાંસો ખાય છે. એટલે ઘણી વખત એવી પરિસ્થિતિ થાય આપણા જીવનમાં, પણ આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. પ્રભુ આગળ આપણા પાપને કબૂલ કરીને પ્રભુ સાથેના સમાધાનમાં આવવાની જરૂર છે, કે જેથી આપણા જીવનનો ખરાબ અંત આવે નહીં, કે જે યહૂદા શિષ્ય હોવા છતાં પણ આવ્યો. અને વિશ્વાસ એ બહારનો નહોતો, એ હૃદય સાથેનો ઈશ્વરનો સંબંધ આપણને જોવા મળતો નથી. ઘણી બધી વખતે આપણે એમ માનીએ કે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સંગતમાં જઈએ છીએ, સેવાઓમાં છે, સારું દાન આપીએ છીએ,
પણ શક્ય છે આપણે ઈશ્વરથી માઇલો દૂર હોઈએ. મિત્રો, આ બુધવારનો સંદેશ જે મનન તમને આપે છે, જે ઘટના બની, એ 3 પ્રશ્નો આપણને પૂછે છે કે મારા હૃદયમાં કંઈ એવું છે કે જે ઈશ્વરથી દૂર છે, મને ઈશ્વરથી દૂર રાખે છે. શું કોઈ લોભ છે, અભિમાન છે, એવું કોઈ ગુપ્ત પાપ છે જે ધીમે ધીમે મને બદલી રહ્યું છે, ઈશ્વરથી દૂર લઈ જઈ રહ્યું છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચો પ્રેમ કરું છું કે હું ખાલી ઢોંગ કરી રહ્યો છું, એક્ટિંગ કરી રહ્યો છું? તેમ છતાંય મિત્રો, આવું ચારિત્ર હોવા છતાં પણ આજે આમાંથી પ્રભુનું વચન મનન તમને આશા આપે છે. યહૂદાની જે વાત હતી એનો અંત એ દુઃખદ આવ્યો, પણ તેમ છતાં મનન તમને ચેતવણી આપે છે. અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા હૃદયની તપાસ કરીએ. જો ખોટા છે, પ્રભુથી દૂર છે, પાપમાં જીવન જીવી રહ્યા છે, તો ત્યાંથી પાછા વળીએ. કારણ કે આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફીની મહાન યોજના છે. ગમે તેવા પાપ હશે પણ પ્રભુ માફ કરવાને વિશ્વાસુ ન્યાયી છે. માટે પ્રમાણિકપણે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પસ્તાવો કરીએ, પ્રભુની માફી માંગીએ, અને આપણો કૃપાળુ પ્રભુ આપણને પાપોની માફી આપવાને માટે તૈયાર છે. શું મિત્રો, તમે પ્રભુની એ કૃપાનો અનુભવ કરવા માંગો છો? આ બુધવારનો આપણે છેલ્લો એક સવાલ કરીએ કે શું હું ખરેખર સાચો શિષ્ય છું કે દોડ કે દેખાવ કરી રહ્યો છું, દંભ કરી રહ્યો છું? જે એવું છે તો આપણે ચેતી જઈએ, પ્રભુની પાસે આવીએ અને આપણા દરેક ક્ષેત્રો પ્રભુના હાથમાં સોંપીએ અને પ્રભુને મહિમા આપનારું સાચું ખ્રિસ્તી જીવન જીવીએ. સાચા શિષ્ય તરીકે પ્રભુની સેવા કરીએ અને પ્રભુને માન અને મહિમા આપીએ. પ્રભુ આ વચન સમજવાને એને આપણા પોતાના કરી લેવાના માટે પ્રભુ આપણી સહાયને મદદ કરે. આમેન. થેન્ક યુ વેરી મચ.